અત્યારે ઓટો સેક્ટર માટે પાર્થિવ વ્યૂ લઈએ, કારણ કે ટાટા મોટર્સ અત્યારે નિફ્ટીના ટોપ ગેનર્સમાં છે, બજાજ ઓટો, હીરો મોટોકોર્પ, આઈશર મોટર્સ, ત્યાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે એક ખરીદદારી થતી બતાવી રહી છે. આ સિવાયના પણ સ્ટોક્સ જો ટીવીએસ મોટર અત્યારે ત્યાં પણ એક મજબૂતી આવતી આપણને દેખાડી રહી છે. તો આ સેક્ટર માટે ઓવરઓલ એક વ્યૂ લઈએ પાર્થિવ. નેમ્સમાં તો વી આર વેરી સિલેક્ટિવ, કારણ કે એમાં અમને હવે એવું લાગી રહ્યું છે કે નેમ્સ લાઈક ટાટા મોટર્સ આર એટ ગુડ વેલ્યુ ઓર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લુક્સ વેરી વેરી ગુડ ફોર લોંગ ટર્મ. પણ આઈ થિંક ઓટો કોમ્પોનન્ટ્સ અને ઓટો એન્સેસરીમાં પણ ઇન્વેસ્ટર્સે ફોકસ રાખવું જોઈએ, કારણ કે ત્યાં પણ અમને લાગી રહ્યું છે કે ઇમેન્સ વેલ્થ ક્રિએશન પોસિબલ છે. તો આઈ થિંક ઘણું એક્સપોર્ટ ઓરિએન્ટેડ સ્ટોરી પણ છે. અને જે રીતે ઇન્ડિયા ઇઝ નેગોશિએટિંગ ધ બાયલેટરલ ટ્રેડ એગ્રીમેન્ટ વિથ યુએસ, અને જો યુરોપ જોડે પણ કોઈ સારી ટ્રીટી થાય છે, તો દેટ વિલ બી વેરી હેલ્પફુલ ઇન ટર્મ્સ ઓફ ઇન્ડિયા બુસ્ટિંગ ઇટ્સ ઓટો કોમ્પોનન્ટ એક્સપોર્ટ્સ. તો ત્યાં આઈ થિંક ડેફિનેટલી એ સ્ટોરી ઇન્ટરેસ્ટિંગ પેન આઉટ થઈ ગઈ છે. એક વ્યૂ ઓવરઓલ બનતો એક જોઈ રહ્યા છે, ખાસ કરીને ઓટો સેક્ટર માટે. બજાજ ઓટો માટે એક વ્યૂ લઈએ એમાંથી અમિત. અત્યારે 1.5% આસપાસની ખરીદારી સ્ટોક બતાવી રહ્યું છે બજાજ ઓટો. નિફ્ટીના ટોપ ગેઇનિંગ કાઉન્ટર્સમાં આવતું જોઈ રહ્યા છે, કઈ રીતે સલાહ આપશો? જે કાઉન્ટર મને લાગે છે એનાથી મોમેન્ટમ કન્ટિન્યુ રહેશે. સારું એનાથી બાઇંગ આપણને છેલ્લા 4-5 દિવસ અંદર જોવા મળશે. અપસાઇડમાં જે પેલો રેઝિસ્ટન્સ આજના દિવસમાં જે બ્રેક લાગતા આપણને જોવા મળશે એ 86.45 ના લેવલ પર છે. 86.45 ના પેલા ટાર્ગેટ સાથે હું કહીશ કે લોંગની પોઝિશન ક્રિએટ કરશે. એના ઉપર જેમ સ્ટેબલ થઈ જાય છે તો મને લાગે છે કાઉન્ટર ત્યાંથી 100-150 પોઈન્ટનું બીજું મોમેન્ટમ આપતા આપણને જોવા મળી શકે છે. બાય ડિપ્સની સ્ટ્રેટેજી રાખીને ચાલવું જોઈએ, અને અપસાઇડમાં 86.40 ની આસપાસ આવે છે જ્યાં હું કહીશ કે થોડુંક એવું પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ. તો એક વ્યૂ 86.40 આસપાસ પ્રોફિટ બુક કરવાની બજાજ ઓટો માટેની એક સલાહ છે. આ જ સ્પેસમાંથી કિરણ, ટાટા મોટર્સ લાસ્ટ વીક ફોકસમાં નંબર્સને કારણે પણ આપણને આવતું દેખાડી રહ્યું હતું. લગભગ 0.5% ખરીદારી અત્યારે સ્ટોક બતાવી રહ્યું છે. તો અને ઓલમોસ્ટ ડે સાઈના લેવલની આસપાસ છે ટાટા મોટર્સ. કઈ રીતે ચાર્ટ સેટઅપ જોઈ રહ્યા છો કિરણ? ટાટા મોટરમાં એક સ્ટેડીલી ડબલ બોટમ પેટર્ન બ્રેકઆઉટ આપણને જોવા મળી રહ્યું છે, જે બુલિશ રિવર્સલ પેટર્ન છે. તો ડેફિનેટલી ટાટા મોટરની અંદર કરંટ માર્કેટ પ્રાઇસથી કોઈ પણ ઘટાડો આવે છે 720-725 સુધી તો લોંગ કરવાનું રહેશે. એક પોઝિશનલ સ્ટોપ લોસ તમે 700 નો મેન્ટેન કરો, અને જે રીતે ઓવરઓલ ચાર્ટ પેટર્ન છે ઉપરમાં કશે ને કશે આ સ્ટોક ફરીથી 800 પ્લસના ટાર્ગેટ દેખાડે એવું અમને લાગી રહ્યું છે. તો ટાટા મોટર ઇઝ વન ઓફ અવર ફેવરેટ પિક. ડેફિનેટલી લોંગ કરીને જવું જોઈએ. ઉપરના લેવલ્સ જે છે ટાટા મોટર્સ બતાવી શકે છે. પાર્થિવ, રેલવે સ્ટોક્સ જુઓ, ત્યાં પણ ખાસું વોલ્યુમ બેઝડ બાઇંગ ઇન્ફેક્ટ જોઈ રહ્યા છે. સ્ટોક્સ અત્યારે રાઇટ્સ જુઓ, આરવીએનએલ, ઇરકોન, ટીટાગઢ રેલ, બધામાં વોલ્યુમ બેઝડ બાઇંગ આવતું આપણને જોઈ રહ્યા છે. આઈઆરએફસી, આઈઆરસીટીસી જેવી કંપનીઓ છે. તો લોંગ ટર્મ માટે કઈ રીતે જોઈ રહ્યા છો રેલવે એઝ અ સ્પેસ? રેલવેમાં પણ આઈ થિંક ઇઝ અ લોટ ઓફ વર્ક, અને આપણે જોઈ રહ્યા છે કે એવરી બજેટમાં આઈ થિંક જે રીતે ઇન્ફ્રા ઉપર એલોકેશન છે, એમાં રેલવેનો ફાળો ઓલમોસ્ટ 2.5 to 3 લાખ કરોડની આસપાસ હોય છે. આ બધી કંપનીઝ પાસે જે ઓર્ડર બુક છે એ ઘણા સ્ટ્રોંગ છે, અને દેર ઇઝ અ લોટ ઓફ વિઝિબિલિટી ઓવર ધ નેક્સ્ટ 3 to 5 years. અને એમાં આઈ થિંક આઉટ ઓફ ઓલ ધ નેમ્સ યુ મેન્શન, અમને લાગે છે કે ઇરકોન ઇઝ લુકિંગ લિટલ એટ્રેક્ટિવ, કારણ કે ઓર્ડર બુક ઇઝ રીઝનેબલી ગુડ, પ્લસ વેલ્યુએશન્સ બીજા કરતા આઈ થિંક થોડા રીઝનેબલ છે. હવે આગળ જતા કઈ રીતે એક્ઝિક્યુશન કરે છે, દેટ ઇઝ ગોઈંગ ટુ બી ઇમ્પોર્ટન્ટ, પણ આઈ થિંક દેટ લુક્સ ધ મોસ્ટ એટ્રેક્ટિવ એટ ધીસ સ્ટેજ. ઇરકોન જેવા સ્ટોક્સ જે છે ખાસ કરીને રેલવેમાંથી તમે ફોકસમાં રાખી શકો છો. આ સિવાય અમુક વધુ નિફ્ટી ગેનર્સ પર અમિત, એનટીપીસી માટે વ્યૂ લઈએ. 0.5% આસપાસની મજબૂતી આ સ્ટોક અત્યારે બતાવી રહ્યું છે. એનટીપીસી ચાર્ટ કેવા જોઈ રહ્યા છો? જોઈએ તો એનટીપીસી એનાથી પોઝિટિવ લાગી રહ્યો છે. મને લાગે છે એનાથી મોમેન્ટમ કન્ટિન્યુ રહેશે, લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય આ રેટ પર બી. જે હિસાબથી આપણે જોઈએ 352 પહેલો ઇન્ટ્રાડે ફ્રન્ટ પર રેઝિસ્ટન્સ જોવા મળે છે. 352 ક્લિયરન્સ જે મળે છે આપણને કાઉન્ટરમાં, ત્યારબાદ મને લાગે છે મોમેન્ટમ હજી પિકઅપ થતા પણ જોવા મળશે. જે હિસાબથી આપણે જોઈએ તો કાઉન્ટર છેલ્લા 4-5 દિવસથી કન્ટિન્યુઅસલી અપસાઇડમાં એનાથી 50 ડીએમનો રેઝિસ્ટન્સ લેતા પણ જોવા મળે છે. એને જ આપણે કહીશું કે એનો ક્લિયરન્સ મળી જાય છે તો ફ્રેશ મોમેન્ટમ અને ફ્રેશ બાઇંગ હજી આપણને આ કાઉન્ટરમાં ઇનિશિએટ થતા પણ જોવા મળી શકે છે. સો 352 પહેલા ટાર્ગેટ સાથે લોંગની પોઝિશન ક્રિએટ કરવાનું સલાહ રહેશે. જેના આગળ બી લોંગની પોઝિશન છે એના માટે હું કહીશ કે એનાથી 340 એક સ્ટોપ લોસ લગાડીને ચાલુ જોઈએ. 340નો એક સ્ટોપ લોસ એનટીપીસીમાં તમે રાખી શકો છો. આ જ સેક્ટરમાંથી કિરણ, પાવરગ્રીડ માટે વ્યૂ લઈએ. 0.5% મજબૂત છે સ્ટોક પાવરગ્રીડ. આજે પરિણામ કંપની જાહેર કરવાની છે, પહેલાં એક મજબૂતી બતાવી રહ્યું છે. કઈ રીતે સલાહ આપશો? એની આપણે વાત કરીએ તો અહીંયા એક કન્ટિન્યુઅલ પેટર્ન બ્રેકઆઉટ આપણને જોવા મળ્યું છે. પછી ફરીથી એણે જે બ્રેકઆઉટ લેવલ હતા એને રીટેસ્ટ કર્યા છે. સાથે સાથે તમે જોશો તો 20 દિવસના અને 50 દિવસની મૂવની એવરેજને પણ અહીંયા રીટેસ્ટ કર્યું છે. મોમેન્ટમ ઇન્ડિકેટર ઉપર એક હિડન બુલિશ ડાયવર્જન્સ પણ આપણને જોવા મળી રહ્યું છે. તો 290 ના સ્ટોપ લોસની સાથે ડેફિનેટલી મને એવું લાગે છે કે પાવર ગ્રીડ લોંગ કરવું જોઈએ. ઉપરમાં 322-325 નું રેઝિસ્ટન્સ છે, 200 દિવસની મૂવની એવરેજ પણ છે. જેવું એ લેવલ ક્રોસ થશે પછી 350 સુધીના રેન્જમાં આ કાઉન્ટર આવે એવું લાગી રહ્યું છે. તો રિસ્ક રિવોર્ડ રેશિયો ઘણો ફેવરેબલ છે. ડેફિનેટલી લોંગ કરીને જવું જોઈએ.
ખરીદારી કરીને ચાલવા માટે એક સલાહ આપણને બનતી દેખાડી રહી છે પાવરગ્રીડના કાઉન્ટર માટે. ત્યારબાદ એશિયન પેઇન્ટ્સ પર એક વ્યૂ લઈએ. પાર્થિવ, અત્યારે 1% આસપાસની મજબૂતી સ્ટોક ડેઝ હાઈ પર ટ્રેડ થઈ રહ્યો છે 2373 ડેઝ લોથી તો ખાસી રિકવરી છે એશિયન પેઇન્ટ્સમાં, પરંતુ આ એક સેશન નહીં, ફંડામેન્ટલી જ્યારે વાત કરી રહ્યા છીએ તો એક વ્યૂ કંપની પર. સ્ટોક ઓપન અસરથી ઘણો કરેક્ટ થયો છે બીકોઝ આઈ થિંક છેલ્લા 3-4 ક્વાર્ટરથી આપણે જોઈ રહ્યા છે કે વોલ્યુમ ગ્રોથ હેઝ બીન એક્સ્ટ્રીમલી ટેપેડ અને ક્યાંક ના ક્યાંક માર્કેટને ફિયર છે કે વિથ અ વેરી ફિયર્સ કોમ્પિટિટર લાઈક ધ ગ્રાસિમ હુ ઇઝ ઇન બિરલા ઓપસ વિચ ઇઝ ઇન ધ પેઇન્ટ ઇન્ડસ્ટ્રી બહુ મેસિવ કેપેક્સ કર્યું છે અને ત્યાં આઈ થિંક ડેફિનેટલી વિથ ધેર અગ્રેશન દે આર વિલિંગ ટુ લેટ ગો માર્જિન્સ અને એના લીધે આઈ થિંક એશિયન પેઇન્ટ્સને ડેફિનેટલી ટફ પડી રહ્યું છે ટુ રિટેન અ લોટ ઓફ ઇટ્સ માર્કેટ શેર. હજુ પણ આઈ થિંક નો ડાઉટ એશિયન પેઇન્ટ્સ ઇઝ સ્ટીલ ધ માર્કેટ લીડર બાય ફાર. ઘણું એ લોકો કેપેક્સ પણ કરી રહ્યા છે, પણ આગળ જતા આઈ થિંક જે વેલ્યુએશન પ્રીમિયમ એશિયન પેઇન્ટ્સ અત્યાર સુધી મળતો હતો ઇઝ શ્યોરલી ગેટિંગ ડીરેટેડ. એટલે આઈ થિંક આવનારા 2-3 ક્વાર્ટર વિલ બી વેરી ઇમ્પોર્ટન્ટ ટુ સી કે વોટ સ્ટ્રેટેજી એશિયન પેઇન્ટ્સ ઇઝ એબલ ટુ ટેક અને એ લોકોનું જે માર્કેટ શેર ફોલ છે એને એ લોકો મિટિગેટ કરી શકે. એક વ્યૂ જોઈ રહ્યા છે એશિયન પેઇન્ટ્સના કાઉન્ટર માટે. અમુક પરિણામ બાદ જે ખાસી પોઝિટિવિટી બતાવી રહ્યું છે એમાંથી એક કાઉન્ટર અમિત, ડેટા પેટર્ન્સ લિમિટેડ. 8% મજબૂતી આ સ્ટોક, જબરદસ્ત પોઝિટિવ એક્શન પરિણામ બાદ બતાવી રહ્યું છે ડેટા પેટર્ન્સ. કોઈ વ્યૂ આના પર? આપણે જો એક બ્રેકઆઉટ આવતા આપણે ફ્રેશ આ કાઉન્ટરમાં જોવા મળ્યું છે પાછું. એનાથી કરન્ટલી આપણે જોશું તો જે ગેપનો રેઝિસ્ટન્સ અપસાઇડમાં લેતા આપણને જોવા મળે છે એ 3160 નો છે. 3160 નો ક્લિયરન્સ જે મળે છે ત્યારબાદ મને લાગે છે એક એનાથી રેન્જ શિફ્ટિંગ થતા આપણને કાઉન્ટરમાં જોવા મળી શકે છે. કન્ટિન્યુઅસલી આપણે જોઈ રહ્યા છે છેલ્લા 8-10 અઠવાડિયા કાઉન્ટરમાં વોલ્યુમ કન્ટિન્યુઅસલી ડાઉનસાઇડના લેવલ જે એડિશન થતા આપણને જોવા મળ્યું છે. સો મને લાગે છે એનાથી બાઇંગ છે કાઉન્ટરમાં લોંગની પોઝિશન ક્રિએટ કરી છે. બાય એન્ડ ડિપની સ્ટ્રેટેજી રાખો. ડાઉનસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ 3070 થી 3050 વચ્ચે આવે છે તો હું કહીશ કે એક બેસ્ટ બાય પાછું બની શકે છે. અને જેમાં કાઉન્ટર 3170 ના ઉપર નીકળે છે, 3160 ના ઉપર જેમ નીકળે છે ત્યારબાદ મને લાગે છે ત્યાંથી કાઉન્ટર 3400 થી 3500 ના રેન્જમાં બી જતા જોવા મળી શકે છે. તો એક વ્યૂ અહીંયાથી 3400 આસપાસની રેન્જ. ડેટા પેટર્ન્સ જોવા છે. આવક 170% વધી છે, એબિટા 61% વધ્યા, નેટ પ્રોફિટમાં પણ 61%નો એક સુધાર છે. ત્યારબાદનો સ્ટોક કિરણ, ઝેન ટેકનોલોજીસ. એક વ્યૂ આ સ્ટોક પર લઈએ. અત્યારે ઓલમોસ્ટ અપર સર્કિટ પર કાઉન્ટર આપણે જોઈ રહ્યા છીએ 5%ની 1884ના લેવલ્સ જે બતાવી રહ્યું છે. અહીંયા પણ ઘણા ફ્રન્ટ પર સારા નંબર્સ આપણને બતાવી રહ્યું છે. ડિફેન્સ ટેકનોલોજી સાથે સંકળાયેલી કંપનીઓમાંથી એક છે ઝેન ટેકનોલોજીસ. FY25નું જે ગાઈડન્સ હતું કિરણ, ત્યાંથી પણ રેવન્યુ, માર્જિન્સ, નેટ પ્રોફિટ બધા જે છે ને એક્સિટ થતા દેખાડી રહ્યા છે નંબર્સ. એક વ્યૂ ઝેન ટેકનોલોજીસ પર. તો ઝેન ટેકનોલોજીસની આપણે વાત કરીએ, અત્યારે જે રીતે 1800 ની ઉપર ટ્રેડ કરી રહ્યું છે, એક સ્વિંગ આપણે જોઈએ તો જે રીતે ઓવરઓલ ચાર્ટ પેટર્ન આપણને દેખાઈ રહ્યા છે, છેલ્લા 5 દિવસથી કન્ટિન્યુઅસલી સ્ટોક આવી રીતના જ ટ્રેડ કરી રહ્યું છે. વોલ્યુમ્સ એટલું ખાસ આપણને જોવા નથી મળતું, તો મારા હિસાબથી ચેઝ નહીં કરવું જોઈએ. જેમની પાસે પણ આ કાઉન્ટર છે એમણે હોલ્ડ રાખવું જોઈએ, પરંતુ કોઈ પણ ડીપ આવે છે નીચેમાં 1700 થી 1600 વચ્ચે, તો ત્યાં લોંગ કરવું જોઈએ. એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ આપણે 1600 નો મેન્ટેન કરવાનો રહેશે, તો 1600 ના સ્ટોપ લોસની સાથે તમે હોલ્ડ કરી શકો છો.